જીવનમાં સુખ તો તમને કદાચ પુણ્યથી મળી જાય, પણ શાંતિ તો એટલી જ મળશે જેટલી તમારી ઘરવાળીની ઈચ્છા છે. પરણેલા પુરુષનું પેટ એટલા માટે બહાર હોય છે કારણ કે પેલા મિત્રો સાથે પાર્ટીમાં બહાર જમી આવે, પછી પાછા ઘરે પત્નીના ડરથી બીજી વાર જમે. પ્રેમની કોઈ ભાષા ન હોય સાહેબ. શહેરમાં એને અફેર કહેવાય અને ગામડામાં લફરું. અમુક લોકો ખોટું લાગે એવી વાત કરે, પાછા કે ખોટું ન લગાડતા. ના ના, ખોટું નહીં, તમને તો ચંપલે ચંપલે મારવા છે. હમણાં એક જુગારી મિત્રના પિતાશ્રીનું બેસણું હતું. ત્યાં જઈને મેં પૂછ્યું, મેં કીધું શું હતું બાપુજીને? તો કે લાલની રાણી, કાળીનો રાજા અને ચોકડીનો દસો. તોય બાપુજી જીદી તો હતા જ. એ છેક સુધી શો ન કરાવ્યું અને છેલ્લે પોતે જ પેક થઈ ગયા. ક્યારેક કોક મહિલાને શાકભાજી લેતા નિરાતે જોજો. હાથમાં કારેલું ઉપાડશે, ભાવ ભીંડાનો પૂછશે અને લેશે બટેટા. આ મહિલાઓ એમ કહે કે 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું અને પુરુષો એમ કહે કે 5 જ મિનિટમાં પહોંચો. એ એક જ વસ્તુ છે. તો કહેવાનું એ હતું મિત્રો કે દુખતી નસ પકડનારા બધાય વૈદ નથી હોતા. આ મહિલાઓ એમ કહે કે 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું અને પુરુષો એમ કહે કે 5 જ મિનિટમાં પહોંચો. એ એક જ વસ્તુ છે. આપણા ગુજરાતીઓ પાસે બધાય પ્રોબ્લેમના સોલ્યુશન હોય સાહેબ. બસ ખાલી પ્રોબ્લેમ બીજાના હોવા જોઈએ. પત્ની એના પતિને પૂછ્યું કે હું તમને કેવી લાગુ છું? બોલો કે સારી. કે એમ નહીં, કેટલીક સારી? બોલો કે એટલી બધી સારી લાગસ કે મન થાય છે કે હજી તારે જેવી 2 લઈ આવું. ના ઉમ્ર કી સીમા હો, ના જન્મો કા હો બંધન. આમાં કવિ કહેવા માંગે છે કે ગમે એ હાલશે. કોલેજ કરતી છોકરીઓને મુશ્કેલી એ છે કે એને વાંચવામાં ધ્યાન દેવું કે એના મમ્મીનો જમાઈ મેસેજ કરે છે એમાં. રોટલીને જો તોડીને જ ખાવાની છે તો આ બધા એને ગોળ બનાવવા પાછળ હું કામ પડી ગયા છે? વાંઢાવને મોડા લગ્નની ચિંતા નથી હોતી સાહેબ, પણ એની ચિંતા એ હોય છે કે એના છોકરાનું ભણવાનું મોડું થતું જાય છે. જમાઈ એના સસરાને ફોન કર્યો કે તમારી છોકરીમાં કઈ મગજ જેવું છે કે નહીં, કોઈ વાતે નથી સમજતી. સસરા કે તમે જોવા આવ્યા ત્યારે તમે તો ખાલી હાથ જ માંગ્યો તો, મગજની તો ક્યાં વાત જ થઈ હતી. પાડોશી ને કામ આવે એ તો સારી વાત છે, પણ ડખો તો ત્યાં થાય જે પાડોશી પાડોશણ ને કામ આવવા માંડે. સાસુએ જમાઈને ફોન કર્યો કે કેમ છે જમાઈરાજ તમારા માથાના દુખાવાને? જમાઈ કે અમારું છોડો, તમારે તો કાયમ માટે હવે માથાના દુખાવામાં રાહત થઈ ગઈ ને. આપણે ત્યાં એવા હેવી ડ્રાઈવરો પડ્યા છે કે જે નો થાય એમ હોય એવી જગ્યાએ ઓવરટેક કરી સામે વાળાને પાછા ડીપર મારે. હિપકા ભરીને રોયો મારો ભાઈબંધ. જે મેં પૂછ્યું, ભાભી તારું ધ્યાન તો રાખે છે ને? પત્નીને મુસીબત કેવા વાળા એક વાત સાંભળી લ્યો, સાચું બોલવાનો જમાનો નથી ભાઈ. કોઈને ખબર હોય તો કયો કે સાબુદાણાની ખીચડીમાં કયો સાબુ વાપરવો સારો? પત્ની નારાજ થાય ને ત્યારે પતિ સાથે બોલતી નથી અને જોર જોરથી વાસણ પછાડે. એટલે વાસણ પછાડે કેમ કે એમાં પતિનું નામ લખ્યું હોય, એટલે પતિને માયરાનો સંતોષ મળે. દરરોજ સવારે વહેલા ઉઠવું જોઈએ જેથી તમારો મોબાઈલ ચાર્જિંગમાં મૂકી પાછા થોડીક વાર સુઈ શકો. હું કિસ્મતનો બહુ લકી છું. જ્યારે પણ ખાંડ લઈને આવું છું ને મીઠી જ નીકળે છે. આપણા ગુજરાતીઓની તો વાત જ અલગ છે સાહેબ.
ચૂરણ ખાઈ અને જાજરૂ જઈ આવશે, પણ ખમણ, થેપલા, ગાંઠિયા, ભજીયા કાંઈ નહીં મૂકે. जब किसी की तरफ दिल झुकने लगे, बात आकर जुबां तक रुकने लगे, आंखों आंखों में इकरार होने लगे, बोल दो अगर तुम्हें प्यार होने लगे, प्यार होने लगे. આજથી એવા માણસો ફસાશે કે જે કહેતા હતા કે હોળી પછી પેમેન્ટ આપી દઈશ. આ મોબાઈલમાં 2 લેન્સ નખાવી આંખોમાં 2 લેન્સ આવી ગયા. કોણ જાણે કેવા વિટામિન છે આ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં. એક દિવસ બંધ રાખીને તો અશક્તિ આવી જાય. હું ઘરનું વિમાન એટલે જ નથી લેતો કે પછી હગાવાલા ટોણા મારે કે અમારા ઘર ઉપરથી નીકળો તોય ઘરે નો આવ્યો. પુરુષ ગમે એટલો બહાદુર અને સાહસિક હોય, પણ 1500 ની વસ્તુ 150 રૂપિયામાં માંગવાની હિંમત મહિલા જ કરી શકે. આ દુનિયામાં જેનું કોઈ નથી હોતું ને સાહેબ, એનો મોબાઈલ હોય છે. રાત્રે મેસેજ આવ્યો હતો કે 20 લોકોને મોકલો તો સવારે ખુશખબરી મળશે. સવારે ઉઠી અને ઘરવાળી કે મારે પિયર રોકાવા જવું છે. એક બેન ડોક્ટર ને બતાવવા ગયા કે સાહેબ આખો દિવસ ઊંઘ આવ્યા રાખે છે, શું કરું? સાહેબ કે કયો ફોન વાપરો છો? કે નોકિયા 1100. સાહેબ કે ફોન બદલી નાખો, એક એન્ડ્રોઈડ ફોન લઈ લ્યો, એમાં જીઓનું સિમ કાર્ડ ચડાવો અને વોટ્સઅપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટોલ કરી નાખો, પછી જુઓ. હું કોઈ જાદુગર નથી, પણ અત્યારે એટલું કહી શકું કે તમારા હાથમાં મોબાઈલ છે. હું શું કહું છું, આ ધૂળેટી ઉપર પાણી બચાવો, જીવન બચાવો એવા મેસેજ ચાલુ કરી દેવા છે કે વાર છે? બધાને જય માતાજી મિત્રો. જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે 25 માર્ચ અને સોમવારે હું આવી રહ્યો છું મારા મિત્રના ઘરે ધૂળેટી રમવા. તો તમે તમારા મિત્રના ઘરે જાઓ અને કલર હારે લેતા જાજો. પત્નીઓનો સંદેશ, ખાલી ટિકટોક જ બંધ કરવામાં આવ્યું છે, ટકટક તો ચાલુ જ રહેશે. એક સર્વે મુજબ વીટી ગોતવાની રસમમાં જે પતિ જીતે છે ને એનું એની પત્ની આગળ કઈ હાલતું તો નથી, એટલે વીટી ગોતવામાં ખોટું કૂચે મરવું નહીં. અમુક નમૂના એવા હોય કે આપણને ફોન કરીને કહે કે મેસેજ જો, એટલે ભાઈ જે કેવું હોય ફોનમાં જ કહી દે ને. ટીચર કહે જો વીજળીની શોધ ન થઈ હોત ને તો આપણે ટીવી કેવી રીતે જોવત? એક છોકરો ઉભો થઈને કહે મેડમ મીણબત્તી હળગાવીને. ટીવી જોવામાં કઈ વીજળીની જરૂર ન પડે, ચાલુ કરવું હોય ને તો જરૂર પડે. લગ્નનો સૌથી મોટો ફાયદો ઈ કે તમને કોઈ કહી ન જાય કેલા તું કોની છોકરી અરે રખડતો હતો. ખુશ રહેતા કુકર પાસેથી શીખો સાહેબ. ઉપર પ્રેશર, નીચે આગ, તોય બિંદાસ સીટી મારતું રહે. સવારમાં લોકો એટલા બધા સુવિચાર મોકલે છે જાણે સુધરવાનું મારે એકને જ બાકી હોય. છોકરીઓ ભલે 2 રોટલી ખાવામાં નાટક કરે પણ 40 પાણીપુરી ખાવાનું કાળજું રાખે છે. લગ્ન એટલા બધા મોડા ન કરવા કે કન્યાના હાથ કરતા વરરાજાના માથામાં વધારે મહેંદી નાખવી પડે. પતિ પત્ની ને કે પિયરમાં તારું હુલામણું નામ શું હતું? ઓલી કે ગુડ્ડી. પતિ કે કેવા ભોળા છે મારા સાસરિયા, ગુંડી ને ગુડી કેતા. બોલો. ટ્રેનમાં ટીટી કે ટિકિટ બતાવો ભાઈ. એક ભાઈ ટિકિટ બતાવી. સાહેબ કે આ તો જૂની છે. બોલો કે પણ તો ટ્રેન ક્યાં હજી શોરૂમ માંથી આવી છે, એ જૂની જ છે ને. ઘરે જાન આવી ને
તને વધાવા ફટાકડા ફોડ્યા, તો એ કોઈ ફટાકડા ફૂટ્યા નહીં. તો વરરાજો વહુને કે હવાઈ ગયા લાગે છે, બાકી હવારે તો જોરદાર ફૂટ્યા હતા. વહુ કે હવે હું આવી ગઈ છું ને, ફટાકડા તો શું તમે હવાઈ જાઓ. શિક્ષક છોકરાઓને કહે એક દિવસ એવો આવશે કે જયારે આ પૃથ્વી ઉપર પાણી ખલાસ થઈ જશે અને બધા જીવ જંતુ મરી જશે. તો એક છોકરો ઉભો થઈને કહે પણ સાહેબ અમને એટલું કહો કે એ દિવસે અમારે નિશાળે આવવાનું કે નહીં. શિક્ષક છોકરાઓને કહે એક દિવસ એવો આવશે કે જયારે આ પૃથ્વી ઉપર પાણી ખલાસ થઈ જશે અને બધા જીવ જંતુ મરી જશે. તો એક છોકરો ઉભો થઈને કહે પણ સાહેબ અમને એટલું કહો કે એ દિવસે અમારે નિશાળે આવવાનું કે નહીં. એક ભાઈને પેટમાં બહુ દુખતું હતું, ડોક્ટર ને બતાવવા ગયો. ડોક્ટર કે એની માનું કઈક કરવું પડશે. બોલો કે સાહેબ હું એ જ વિચારું છું, લગ્ન પછી એની માં લોહી પી ગઈ છે. અરે ડોક્ટર કે હું એની માના ડોઝ ની વાત કરું છું ભાઈ. કોઈની પાસે એવો મેસેજ પડ્યો છે જે 11 લોકોને મોકલવાથી ઘરવાળી સીધી થઈ જાય? મિત્રો તમને ખબર છે કે રાત્રિનો એક સૌથી મોટો ફાયદો એ છે કે તમને તડકો બિલકુલ ન લાગે. એક બાબા કહે જીવનમાં સુખી થવું હોય ને તો જૂનું બધું ભૂલી જાઓ અને નવેસરથી શરૂ કરો. એક ભાઈ ઉભો થયો, ઈ કે મારે જૂનું બધું ભૂલી જવું છે અને નવું કરવું છે, પણ ઘરવાળી માનતી નથી. આજે એક જણાએ મને પૂછ્યું કે અરેન્જ મેરેજ હારા કે લવ મેરેજ? મેં કીધું ભાઈ કારેલા બાફેલા ખા કે તળેલા, સ્વાદ ઈનો જ રહેવાનો. હેલ્મેટ અને પત્નીમાં શું સમાનતા છે ખબર છે? બેયને માથે ચડાવો ને એટલે જીવ બચેલો રહીએ. માવો ખાવા વાળા વ્યસની નથી હોતા સાહેબ, પણ પોતે મૌન ના આગ્રહી હોય છે. આપણે ત્યાં એવા હેવી ડ્રાઈવરો પડ્યા છે કે જે નો થાય એમ હોય એવી જગ્યાએ ઓવરટેક કરી સામે વાળાને પાછા ડીપર મારે. હિપકા ભરીને રોયો મારો ભાઈબંધ. જે મેં પૂછ્યું ભાભી તારું ધ્યાન તો રાખે છે ને? 1 કિલો લોટ, 500 ગ્રામ ઘી અને 500 ગ્રામ ગોળ. આ મેસેજ ને એટલો બધો ફેલાવો કે શીરો બની જાય. જે કહી શક્યા એ શબ્દો હતા, જે જતાવી શક્યા એ લાગણીઓ હતી, અને જે મનમાં હતું પણ કહી ન શક્યા એ ગાયડું હતી. લગ્ન એટલા બધા મોડા ન કરવા કે કન્યાના હાથ કરતા વરરાજાના માથામાં વધારે મહેંદી નાખવી પડે. પતિ કે આજે તો ઊંઘ નથી આવતી, તો પત્ની કે થોડા કપડા પડ્યા છે તો હંકેલી નાખો ને. અરે ઓલો કે હું તો ઊંઘમાં બોલું છું. ત્યારે સીધી આંગળીથી ઘી નો નીકળે ને ત્યારે આ 2 આંગળીનો ઉપયોગ કરી જોરથી હળ કરવું, નાકનું બધું ઘી નીકળી જાય. છાપામાં એક ટચુકડી જાહેરાત હતી કે જોઈએ છે ત્યારે ઓફિસ થી ઘરે આવું ત્યારે 1 કિલો બટેટા અને સાથે કોથમીર લેતા આવજો એવું કેવા વાળી. કાલ રાત્રે ઊંઘવાની બહુ કોશિશ કરી પણ ઊંઘ જ ન આવી. પછી તો કંટાળીને સૂઈ ગયો. સ્કૂલ ચાલુ હતી ને બપોરે 12:05 થઈ ત્યાં અચાનક એક ક્લાસના છોકરા ભાગ્યા. તે વળી આચાર્ય બધાને બોલાવ્યા કે ક્યાં ભાગો છો? કે સર આમાં મારો વાંક નથી, ગણિતના શિક્ષકે કીધું તું કે 12:05 ભાગો. એક ભાઈ મને કે બધાય કામ કરી કરીને થાકી ગયો, હવે એવું કઈક કામ બતાવો કે એમાં બળ બીજા કરે અને પૈસા આપણને મળે. તો મેં કીધું સુલભ શૌચાલય ખોલી નાખ. બાપા એના છોકરાને કે જોયા ને મારા હાલ, લગ્ન નો કરતો હારા, ધ્યાન રાખજે. બોલો કે હા બાપા, આ વાત તમારી ગમી, આ સલાહ હું મારા છોકરાને આપીશ. લગ્ન કર્યા પછી અને નવો મોબાઈલ લીધા પછી એક જ વાતનો અફસોસ થાય કે થોડાક દી જાળવી ગયા હોત ને તો બીજું સારું મોડેલ મળી જાત.
કાન સાફ કરવા માટે ભલે ગમે એવી રૂ વાળી હળી આવે, પણ આપણા ગુજરાતીઓ પાસે હાથ વગું હથિયાર છે, ચાવી. લગ્નની કંકોત્રીઓ વાંચી વાંચી સપનાએ વીટી ગોતવાની રસમ ના આવે. પત્ની પતિને કે ઓલી આમે કેમ કહ્યું ના તાકી તાકીને જોવો છો? ઓલો કે એટલે જોઉં છું કે એને જે બનારસી સાડી પહેરી છે એ તારા ઉપર કેવી લાગે. માંડ બઈચો.